નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજકોટના ગોંડલમાં તસ્કરો હવે એટલા બેખૌફ બન્યા છે કે તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા તાલુકા પોલીસ સ્ટેશનની બિલકુલ સામેથી જ એક છકડો ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી. ગોંડલ નેશનલ હાઈવે પર ચોરીની એક વિચિત્ર અને હિંમતભરી ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. વીરપુર ગામના રહેવાસી અર્જુન દિનેશભાઈ ચાવડા GG03CT1140 નંબરનો છકડો લઈને ગોંડલ આવ્યા હતા. તેમણે પોતાનો છકડો તાલુકા પોલીસ સ્ટેશનની સામેના ભાગે પાર્ક કર્યો હતો, પરંતુ થોડી જ વારમાં કોઈ અજાણ્યો તસ્કર ત્રાટક્યો હતો અને છકડાની ઉથાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક શખ્સ છકડા પાસે આવે છે અને ક્ષણભરમાં જ છકડો લઈને હાઈવે પર રવાના થઈ જાય છે. પોલીસ સ્ટેશનની રક્ષણ હેઠળના વિસ્તારમાંથી વાહન ચોરાતા લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષ પણ જોવા મળી રહ્યો છે. પોતાની આજીવિકાનું સાધન છીનવાઈ જતા છકડો ચાલક અર્જુન ચાવડા પર આભ તૂટી પડ્યું છે. આ મામલે ભોગ બનનાર દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કર કયા રૂટ પર નાસી છૂટ્યો છે તેની તપાસ શરૂ કરી છે. હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.